ચલો તાણે દલાલ નંબર 1 શું કહે છે તે પહેલાં ધ્યાનથી સાંભળો, પછી આપણે એમને જવાબ આપીએ. દલાલ નંબર 1 સાંભળજો ધ્યાનથી હો, પછી આપણે એમને જવાબ આપવાનો છે પાછો. આમ આદમીની હવા નીકળશે, તળિયા વગરનું છે. એને અહીંયા શું ગરિયો નકર જારી, અને 2 મહિનાથી આ નવરી બજાર હતી, તો 2 મહિનાથી પોતે પોતાની વાત મૂકે રાખે અને લોકોને ઉશ્કેરવા સિવાય કંઈ કામ કર્યું નથી. સોશિયલ મીડિયા સિવાય એની પાસે કોઈ મુદ્દો છે નહીં. લોકો બરાબર ઓળખી ગયા છે કે એને મત આપીને ફાયદો શું છે. તો એનું કઈ આમ આદમી પાર્ટીનો કોઈ અહીં બેઝ નથી. એટલે ગોપાલ હા, હવે શું થયું? હવે જાઓ કિરીટ પટેલને પાછળ ડટ્ટો મારી આવો, જાઓ. આખી ભાજપની હવા નીકળી ગઈ. મંત્રીમંડળ, કેબિનેટ મંત્રી આખું વિસાવદરમાં ફરતું હતું, ગલીએ ફરતું હતું, પરંતુ કિરીટ પટેલનો મેળ આવ્યો નહીં અને આખરે હવા નીકળી ગઈ. તો હવે કિરીટ પટેલને લઈ જાઓ મહેમાન ગતિ કરવા માટે. રાત્રે એકાદી રાત રોકાવો તમારે ત્યાં તો ખબર પડે. હવા નીકળી ગઈ. શું નકરા હાલી નીકળ્યા હતા, ખબર કંઈ પડે કંકોડાની પડે નહીં અને હાલી નીકળો હો નકરા. ગુલામી કરવા માટે કોઈક 200-500 રૂપિયા હાલે એટલે આવી જાઓ મીડિયા સામે વિડીયો ઉતારવા માટે. ગુલામો ખાલી બોલવાના જ પૈસા લ્યો હો, બીજું કંઈ આવડતું નહીં તમને. હા, નકરા હાલી જ નીકળ્યા છો, બીજું કંઈ ખ્યાલ નથી પડતી. જાઓ અમે તમારા કિરીટ પટેલના ડટ્ટો મારી આવો, અહીંયા જઈને હવા નીકળી જાય. હે જાઓ થોડો હેડાટ ગુલામો.